કેસેટની દુનિયામાં ગૂંજતું એક નામ, સ્ટूडियो शिव અને રસિક खखर। और बच्चों से लेकर बूढ़ों तक जो समस्या सबको सता रही है, और वो समस्या है मंदिर में हो रहे चंपल चोरी के कौभांड की। तो आपका 40,000 रुपए का ये सवाल ये है कि मंदिर में हो रहे चंपल चोरी कौभांड से बचने के लिए आप क्या करेंगे? ए, बिना चंपल पहन के मंदिर जाएंगे। बी, पुराने चंपल पहन के मंदिर जाएंगे। सी, या आपके चंपल चोरी हो जाने पर दूसरों के चंपल आप भी चोरी कर लेंगे। या फिर डी, एक चंपल मंदिर के आगे उतारेंगे और दूसरा चंपल मंदिर के पीछे उतारेंगे। અમિતાભ બાપુ, તમે તો માણા છો કે ચીભડું? તમને આ અમારા પ્રશ્નની ખબર કેમ પડી જાય છે? અરે અટાણે આ ચંપલ ચોરીની સમસ્યા તો હાવ સાચી વાત છે, આખા દેશને કોરી ખાય છે। પણ વચન બાપુ, અમારા ગામમાં એક બબુડો છે, એની ચંપલ ચોરવા માસ્ટરી છે લ્યો। હા, આ બબુડાની ઘીરે 55 જોડી ચંપલ છે, લીલી પટ્ટીના પીળી પટ્ટીના, આખા ગામની પનોતીઓ ભેરી કરે છે। બોલો લ્યો। देखो चमन, मेरे दिमाग के चंपल मत निकालो, और ये बबूढ़ा से मुझे कोई दिलचस्पी नहीं है। प्लीज मुझे तुम अपना जवाब दो। કા ભાઈ, ભૂલી ગયા? પેલા તમે ને મેં બેય બૂટ બહાર કાઢ્યા છે, ખબર છે ને? જરીક આપણા બૂટનું તો પૂછાવી લ્યો, કોઈ લઈ નથી ગયું ને? अगर तुम्हारा बूट कोई ले जाएगा तो मैं तुझे दूसरा बूट ले दूंगा, लेकिन मेरे बाप तू पहले जवाब दे। જવાબ એક જ સાચો છે। એક ચંપલ આ દરવાજે ઉતારાય અને બીજું ચંપલ બીજા દરવાજે। ચોર ગોતી ગોતીને થાકી જાય ને તોય એને ન જડે તમ તારે। મારો ચંદીગઢનું તાળું ડી। ओके कंप्यूटर, प्लीज लॉक डी। चमन जी, आपका यह जवाब बिल्कुल सही है। 40,000 रुपए आपके हुए। कॉन्ग्रेचुलेशन चमन जी, आप बहुत ही अच्छा खेल रहे हैं। आपकी बुद्धि प्रतिभा का कोई जवाब नहीं है। तो 8वां सवाल 80,000 रुपए के लिए आपकी कंप्यूटर स्क्रीन पे। ट्रक के पीछे अक्सर क्या लिखा होता है? ये रहे आपके ऑप्शंस। ए, फिर मिलेंगे। बी, जियो और जीने दो। सी, सगा सौ स्वार्थना। कि डी, बुरी नजर वाले तेरा मुंह काला। બચ્ચન બાપુ, લૂચા કાઢી નાખીને એવો સવાલ પૂછો। તમે આ ખટારાનો ખોટકો કાઢ્યો ને એટલે મને યાદ આવ્યું, મેં હમણાં મારુતિ લીધી હતી, એની વાંહે લખાયું મેને પ્યાર કિયા, અને એક દી લીમડી હાઈવે માથે લેલન હેઠે ઘરી ગયો। આ એક્સિડન્ટ તો થાય ને મારી ગાડીનું, તે લેલન હેઠે મારી મારુતિ ઘરી ગઈ। મને તો કાંઈ ન થયું, પણ બારો નીકળ્યો ને એટલે એ ખટારામાં વાંચ્યું તો લખ્યું હતું ખટારાની વાહે, પ્યાર કિયા તો ડરના કિયા। चमनेंद्र प्रसाद, क्यों बार बार गियर बदलकर मेरी गेम को रिवर्स में ले जा रहे हो? मैंने पूछा है, उसका जवाब दो। ઠીક હાલો, રોવામાં ટાપમાં નાખો ગાડી, મૂળ વાત કરો। જો ખટારાવાળા કાવો મારે અને તમે બચી જાઓ તો સમજી લેવાનું કે પાછળ લખ્યું છે ફીર મિલેંગે। फिर અને બીજી વાત, જીઓ ઓર જીને દો। જો સામે વાળો કાવો મારે અને ખટારા વાળો બચી જાય તો સમજી લેવાનું ખટારા વાળા પાછળ લખ્યું હોય છે જીઓ ઓર જીને દો। રહી વાત સગા સૌ સ્વાર્થના, આ વાંચી વાત છે। જો માલિકે ખટારો લોન લઈને લીધો હોય અને સગા વાળાએ પૈસા ઉછીના ન આપ્યા હોય તો એ દુખિયાએ લખ્યું હોય હગા આવા। પણ ચાકા જેવો જવાબ હોય ને તો યા બુરી નજર વાલે તેરા મુંહ કાલા। હા, આ તો ખટારાવાળાનો વેદ મંત્ર છે। ગોંડલ થી માંડીને ગાંધીનગર સુધીના હંધાય ખટારામાં આ તો જોવા મળે જ તમને લ્યો। પણ મને સવાલ ઈ થાય છે અમિતાભ બાપુ કે ખટારામાં નજર બગાડવા જેવું હોય છે શું? અને નજર બગાડવી જ હોય તો ટાટા પાલિશ માથે બગાડાય, ટાટા ડુમો માથે બગાડાય, મારુતિ ઘેન માથે બગાડાય, મહેન્દ્ર કરમદા માથે બગાડાય।
બગાડી ભલા મના લેલો ને ખટારા માથે નજર બગાડાય. ओह स्टॉप इट. એમને સાંભળો, હું તમને એ પૂછું છું કે આ બુરી નજર વાલે તેરા મુંહ કાલા વેસ્ટ ઇન્ડિઝમાં ખટારા વાળા શું લખતા હશે? હે વિચાર તો કરો, અહીંયા તો બધા કાળિયા જ હોય. વેસ્ટ ઇન્ડિઝમાં બધા તો ખટારા વાળા એમ લખે ને કે બુરી નજર વાલે તેરા મુંહ ગોળા. अबे चमन, अब तू जवाब दे वरना मैं लेलन में बैठ के घर चला जाऊंगा. કઈ વાંધો ના, જાજુ તમને લોહી નથી પીવું. હાલો લ્યો, મારો તાળું મારો. ડી બુરી નજર વાલે તેરા મુંહ કાલા. ओके कंप्यूटर प्लीज लॉक. डी बुरी नजर वाले तेरा मुंह काला. चमन कुमार, आपके पास 2 लाइफलाइन भी थी मगर आपने उसका इस्तेमाल करना जरूरी न समझा और आपने जवाब दिया बुरी नजर वाले तेरा मुंह काला. और ये जवाब बिल्कुल ही बिल्कुल सही है. आप 80,000 रुपए जीत गए. क्या बात है, वेल डन. बहुत ही अच्छा खेल रहे हैं आप. और आपके लिए 9वां सवाल जो कि आपको 1,60,000 रुपए जितवाएगा. आप लखपति बनने पर है और आपका 9वां सवाल आपकी कंप्यूटर स्क्रीन पे. बच्चों को सुलाने के लिए मां को क्या गाना चाहिए? ए मरशिया, बी माइकल जैक्सन के पॉप सॉन्ग, सी दिलर मेहंदी के भांगड़ा, या फिर डी शिवाजी का हलरड़ा. બચ્ચન બાપુ, આવો કાંઈક આંખ ઠરે એવો સવાલ પૂછો ને તો સમાજને ચમનલાલના જ્ઞાનની ખબર પડે. હા, જૂના હલરડા છે ને ખરેખર મસ્તી ના હતા, બાકી અટાણના હલરડાવે તો નીંદરું ઉડાડી દીધી છે, નીંદરું. મારા પાડોશમાં એક બેને 18 વર્ષનો બાબો ઘોડિયામાં હુવાડ્યો હતો. હા, અને એ હલરડું ગાતા હતા, હુલુલુલુ હાલ્યો તારો બાપો ટાલ્યો. હા, હલરડું સાંભળીને મને તો ધનુર્વા ઉપડી ગયો. બોલો લ્યો. लेकिन चमन जी तो मुझे प्रॉब्लम यह है कि आज के बच्चे भी हलरड़ा सुन के ही सोते हैं. तो वो सोते हैं, इसका कारण क्या हुआ? એમાં રાજકારણ છે બચ્ચન બાપુ. અટાણના છોકરાઓને હાલરડામાં મજા આવે છે એટલે નથી હોતા કાંઈ. છોકરાઓ તૈયાર છે, એ સમજે છે કે આવા બેસુરા હાલરડા સાંભળવાના એના કરતા હુઈ જવું સારું. What a observation, man. What a observation. Give me answer, please. હવે જાણે પેલા તો આ મરશિયાને ભૂલી નાખો, માઇકલ જેક્સન માથે ચોકડી મારી દો. રહી વાત ભાંગડાની, તો ભાંગડા સાંભળે એ ગાંગડા થાય ને પછી. એટલે ચકાચક જવાબ છે ડી શિવાજીના હાલરડા. તાળું મારી દો તમ તારે શિવાજીના હાલરડા માટે. ओके कंप्यूटर प्लीज लॉक. डी शिवाजी का हलरड़ा. और ये बिल्कुल सही जवाब है चमन कुमार. 1,60,000 रुपए आपके हुए. आप लखपति बन चुके हैं, लेकिन आपके बड़ी के चेहरे पर अभी तक कोई मुस्कान नहीं आ रही है. मैं हैरत हूं. ठीक है चमन जी, 1,60,000 रुपए जीतने के बाद अगला सवाल आपको पूछने से पहले हम फिर एक बार लेंगे एक छोटा सा ब्रेक. देवियों और सजनों, प्लीज डोंट गो अवे. हम अभी हाजिर होते हैं. थैंक यू वेरी मच. नए 2 चांद उड़ रहे हैं गगन में, मगर चांदनी का ठिकाना नहीं है. करोड़ों की मिलकत फना हो रही है, यहां पेट भरने को दाना नहीं है. દોસ્તો, અમિતાભ બચ્ચન અત્યારે આરાધ્ય દેવ થઈ ગયો છે. એટલે અમારા એક કવિએ લખેલું એક નાનું એવું સરસ મજાનું આવો માણીએ અમિતાભ બચ્ચનનું ગીત, કરોડપતિનું ગીત. હરિવંશ રાયે પુત્ર યાદો ફિલ્મ ને ચરણે ધરો જંજીર શોલે શરાબી દી સુપર હિટ હીરો બન્યો. મન કરોડની સિરિયલ થકી જે અમર કીર્તિ ને વજો અમિતાભ બચ્ચનની આ સિરિયલ અમર છે. ટેલિવૂડ માં જીર અમર છે, ટેલિવૂડ માં જીર અમર છે, ટેલિવૂડ માં.
देवियों और सज्जनों, फिर एक बार मैं अमिताभ बच्चन आप सबका स्वागत करता हूं दुनिया के सबसे अद्भुत गेम शो में, जिसका नाम है चमन बनेगा करोड़पति। जैसे कि आप सब जानते हैं, मेरे सामने बैठे हैं चमन जीवा, और जो कि 1,60,000 रुपए जीत चुके हैं। और अब चमन जी, जो कि दूसरे पड़ाव पर है 3,20,000 रुपए के लिए, आपका ये 10वां सवाल आपकी कंप्यूटर स्क्रीन पे। शादी में आए हुए बारातियों को लोग क्या खिलाते हैं? ए गुजराती थाली, बी चाइनीज थाली, सी साउथ इंडियन थाली, या फिर डी पिज्जा बर्गर हॉट डॉग। તમે લંબુજી ખાવા પીવાના શોખીન લાગો છો। मुझे छोड़िए और जवाब दीजिए चमन जी, क्योंकि अभी आप चाहे तो आपके पास लाइफ लाइन भी है, आप चाहे तो 50-50 या ऑडियंस पोल का इस्तेमाल कर सकते हैं। હવે હલવાનિફિકેશન કર્યું ને, આ પીઝા ફીઝા ખાવા હતું તો વિઝા લેવા પડે। એટલે કામ કરો, બીજો વિહામો વાપરો, કરોડ દિયા। ओके, तो आप 50-50 का उपयोग करना चाहते हैं। ओके कंप्यूटर, चमन जी 50-50 का उपयोग करना चाहते हैं, तो इन चारों में से 2 गलत जवाब को मिटा दीजिए प्लीज। चमन जी, अब आपके सामने सिर्फ 2 ही ऑप्शन है, और वो है ए और डी। ए मतलब गुजराती थाली, या फिर डी पिज्जा बर्गर हॉट डॉग। तो बताइए, अब इनमें से आप किसको लॉक करेंगे? એ હવે આ બર્ગર કે ગરબડ? તમે કોને ક્યાંથી પકડી આવો છો જબાદિયા જેવી વસ્તુ, મને ઈ ખબર નથી પડતી। આવું આચર કુચર ખાધા પછી તો ગરબડ જ થાય ને। અને એક વાત ઈ કહી દઉં કે કાઠિયાવાડી માણા હોય અને કદાચ કાઠિયાવાડી માણા અમેરિકાનો પ્રધાન થાય ને, તો વ્હાઇટ હાઉસમાં ખીચડી કઢીને રોટલા જ હોલા રહે। એટલે આ પીઝા ગરબડ બરબડ ની કણતરું ને મેલો એક બાજુ, અને એ મજાનો બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો ને ભરેલા ભીંડા ને લહણની ચટણી ને માથે છાશના બોગરા ને મળો તાળું। એ બડી, તારે કઈ ખાવું છે? હા, મારા ગગા મારા હાટું ડબલી મંગાય। એ ડબલી નહીં માં, ઈડલી ઈડલી। બીજું કઈ? એ થોડોક અનુપમા મંગાય। अरे अनुपमा नहीं मां, उपमा। मारी बाड़ी ने केदी खबर पड़ी है बधु। ठीक, हेलो बच्चन बापू। देखिए चमन जी, आपने तो मसालेदार बातों से मेरे मुंह में भी पानी भर दिया है। लगता है मुझे भी आपकी शादी में जरूर आना पड़ेगा। वांधो नहीं बच्चन बापू, हागमटे आवजो। जो ताळो मारो लियो, तमे पाछा वातुडिया बहु छो, वातु बहु करावो छो। ओके, उल्टा चोर कोटवाल को डांटे। कंप्यूटर भगवान कृपा करके ए गुजराती थाली पर ताला लगाइए। चमन जी, आपका ये दूसरा पड़ाव था। आपने 3,20,000 रुपए के लिए दूसरी लाइफलाइन का उपयोग किया, और ये गुजराती थाली आपको 3,20,000 रुपए की पड़ेगी। 3,20,000 जीतने के लिए बहुत बहुत बधाई। मेरे हृदय की शुभकामनाएं आपके साथ। मुझे आपके लिए चेक लिख देना पड़ेगा, ये चेक। और अगला 11वां सवाल 6,40,000 रुपए के लिए आपकी कंप्यूटर स्क्रीन पे ये रहा आपके सामने। आपके घर में चोर आ जाए तो आप क्या करोगे? ए शोर मचाओगे, बी मौन रहोगे, सी स्वागत करोगे, या फिर डी सामना करोगे? जुलाब लगाड़ी दे ने एवो सवाल पूछो તમે, પણ આનો જવાબ હાવ ટીકડી તૈયાર છે। તમ તાર તાળું મારી દો। सी स्वागत करेंगे। लेकिन चमन जी, भारतीय रस्मों रिवाज के विरुद्ध आप चोर का स्वागत करना चाहते हैं। એ તમે કહો છો ને, તમે તાળું મારીને જાપો કરી દો બંધ। તમે નહીં સમજો, કારણ કે એમાં બચ્ચન બાપુ એક વાર્તા છે। એકવાર મારી ઘરે ચોર આવ્યા હતા। તે દી આપણે રોડપતિ હતા। રાતે અડધી કલાક આખું ઘર ફીંદી અને પછી ચોરે મને જગાડ્યો। મને કે સાહેબ, આમાં બહાર જવાનો રસ્તો કઈ બાજુ છે?
પછી મેં એને કીધું, મેં કીધું ભલા માણા મને ધોળે દીએ ઘરની માલિકો કઈ જડતું નથી, તને રાતે શું જડશે? હા, પછી તો મેં ઈ ચોરને મારી પાસે બેહાડ્યો, ચા પાણી પાઈ ને મારી આખી રામ કહાણી કીધી. તો ઈ બિચારો ગડગડો થઈ ગયો, મને 100 રૂપિયાની નોટ આપી. બોલો લ્યો. હા, મારા હાથમાં 100 રૂપિયાની નોટ મૂકીને ચોરે મને કીધું કે લ્યો આ મારું વિઝિટિંગ કાર્ડ. ચમનભાઈ, મારા લાયક ગમે ત્યારે કામ હોય ને તો ધોળે દીએ જગાડજો. કારણ કે રાતે તો હું ધંધા ઉપર ગયો બહાર ચોરી કરવા. अजीब दास्ता है आपकी, कमाल के किस्से आपके साथ हो रहे हैं. चमन जी बताइए मैं क्या लोग करूं? હવે ભલા માણો 100 રૂપિયા દીએ એનું સ્વાગત જ કરાય ને. મારો તાળો सी स्वागत करेंगे. ओके कंप्यूटर प्लीज लॉक सी स्वागत करेंगे. और ये जवाब बिल्कुल सही है. 6,40,000 रुपए आपके हुए. कांग्रेचुलेशन. आपका भी जवाब नहीं है चमन जी. 6,40,000 रुपए का आपको चेक मैं देता हूं. आप जरा इस चेक को देख लीजिए. नाम भी सही है, दाम भी सही है, बैंक भी. હવે ભાઈ જલ્દી માથાકૂટ કરો, મને લાવો ને જલ્દી ચેક તમે. लेकिन मैं आपको और भी ज्यादा रुपए देना चाहता हूं. तो 12वां सवाल आपको 12,50,000 रुपए जितवाएगा. ये रहा आपके सामने. दूल्हे का स्वागत करते वक्त साली इनमें से क्या करती है? ए दूल्हे की टांग खींचती है, बी दूल्हे के गाल खींचती है, सी दूल्हे के बाल खींचती है, या फिर डी दूल्हे का नाक खींचती है. એ જો હોલાયરા ને મારું વાંઢાપણું બોલવા હું અહીંયા આવ્યો છું અને અહીંયા તમે જીવ બાળવાની વાતો કરો છો બચ્ચન બાપુ. देखिए कंफ्यूज न होइए चमनलाल, आपकी अंतिम इच्छा भी पूरी होगी. હવે અંતિમ ઈચ્છાની ક્યાં વાત કરો છો? હજી તો મારી પહેલી ઈચ્છા શરૂ નથી થઈ. તમારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે બસ સાંભળી લ્યો, એકલા એકલા ખાઈને એના ગાલ પચોડિયા થાય. ખબર છે? ये व्हाट इज द मीनिंग ऑफ गाल पचोड़िया? ये गाल पचोड़िया क्या होता है? વગર ઝાપટ મારે ગાલ હોજી જાય ને એને ગાલ પચોડિયા કહેવાય. નો સમજણું હોય તો અંગ્રેજીમાં કહું. नहीं 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 मेरे आता, आपकी अंग्रेजी सुनकर मैं सुसाइड करना नहीं चाहता हूं. प्लीज प्लीज जवाब दीजिए. જાઓ, જીવતદાન દીધું બસ. હાલો, હવે તમારો જાણે જવાબ એમ છે, દુલ્હે કા સ્વાગત કરને કે લીએ પહેલી વાત ઈ છે કે કોઈ હાળી એના બને વિના ટાટિયા ખેંચે નહીં. ટાટિયા ખેંચે તો પછી ફેરા કોણ ફરે? અને આમે લગ્ન પછી તો મોંઘવારીમાં ઓરરાજો આખે આખો તૂટી જવાનો હોય. મારો ચોકડી આનો હાલે. બી ગાલ ખેંચવાની વાત સાચી છે, પણ જાહેરમાં તો ન જોઈએ, અને પછી કોઈ છાની છરી હોય તો રામ જાણે, પણ ઈ નો હાલે. સી વાળ ખેંચે, હા, બાકી વાળ ખેંચવાની વાત સાચી લંબુજી, પણ વરરાજો ટાલ્યો હોય તો ટકામાં ટકોરા મારવા. એટલે સાચો જવાબ મને તો લાગે છે ડી નાક ખેંચતા આપણે ભાઈડે ઘણા જોયા છે. લ્યો, કદાચ હાળી ચેતવણી આપતી હશે તોય કોણ જાણે કે હવે જીજુજી સાવધાન રહેજો, મારી બેન માથા પટેલ છે હો. એટલે ડી ગોદરેજ નું તાળું મારજો તમ તારે. ડી કે દુલાની હાળી છે ને એ વરરાજાનું નાક ખેંચે. મારો તાળું ડી માટે. ओके कंप्यूटर प्लीज लॉक डी. और चमन जी ये जवाब बिल्कुल सही है. 12,50,000 रुपए आपके हुए. क्या खूब. 25 लाख रुपए का 13वां सवाल आपकी कंप्यूटर स्क्रीन पे. बहुत बारिश होने पे नदियों में कौन सा पूर आता है? ए हाथीपुर, बी घोड़ापुर, सी गद्दापुर, या फिर डी पाडापुर. બચ્ચન બાપુ ગારા કાઢી નાખે એવો સવાલ પૂછ્યો તમે. બાકી અમારા કાઠિયાવાડમાં તો સસલા પૂરે નથી આવતા. અને અટાણે રાજકોટમાં અમારે આજી ડેમ ની તો એવી માઠી બેઠી છે કે આજી ડેમ તો હવે ખાલી આપઘાત કરવા જેટલું પાણી એમાં નથી રહ્યું. બોલો, કોક અમથે અમથું આજી ડેમ માં પડ્યું હોય ને તો ગોઠણિયા ભાંગીને ઘીરે જાય. હવે ટૂંકું કરો લ્યો, તમે છે ને વાતું બહુ કરાવો છો ભલા માણસ. હવે જાણે આ હાથીપુર તો છે ને કોઈ દી આપણે સાંભળ્યા જ નથી. રહી વાત ગદ્દાપુરની,
તો અમારા ગામના સભ્યો હતા એમ કહેતા કે ગધાપુર ચૂંટણી ટાણે ગાંધીનગર બાજુ આવે છે પણ કોઈ જોયું નથી પણ હવે કે વડીલો કે કદાચ આવતું હોય છે. હવે આ પાડાપુર, અરે યાર પાડાપુર તો હું મારા લગ્નના ફુલેકામાં કાઢીશ. હા દાંત કટોમાં તમે 5555 પાડા જેદી મારા સંશોધન કેન્દ્રમાં આવશે ને 50 પાડાની પાડા સવારી નીકળશે. બોલો લ્યો. પણ તમ તમારે હોય જાટકી અને બી ઘોડાપુર માથે અલીગઢી તાળું મારી દો. ओके कंप्यूटर प्लीज लॉक बी घोड़ापुर. चमन जी आपने बी घोड़ापुर जवाब दिया, लेकिन ये जवाब बिल्कुल सही है. आप 25 लाख रुपए के मालिक हो गए हैं. अभिनंदन, बहुत खूब. 25 लाख जीतने के लिए मैं पहले तो आपको बहुत बहुत बधाई देता हूं और अब आपके सामने 50 लाख रुपए का सवाल आने वाला है. जैसे कि पहले मैं आपको बता दूं कि बहुत कम स्पर्धक यहां तक पहुंच चुके हैं. तो 50 लाख का ये सवाल है. अभी भी आपकी एक लाइफलाइन जो कि ऑडियंस पोल बाकी है. आप जब भी चाहे तब जनता का उपयोग कर सकते हैं. 50 लाख रुपए के लिए सबसे पहले मैं आपको बेस्ट ऑफ लक कहूंगा और 50 लाख का ये सवाल आपकी कंप्यूटर स्क्रीन पे ये रहा. जूनागढ़ किसके कारण एशिया भर में मशहूर है? ए केसर केरी, बी बंदर, सी शेर या डी भैंस का दूध. कोई जल्दी नहीं है चमन कुमार, पूरा वक्त लीजिए. 50 लाख रुपए का यह सवाल है. એ બધી વાત તો સાચી છે પણ આવો કઈક દેશી સવાલ પૂછો ને તો મને મોજના તોરા છૂટવા મંડે લ્યો. હા, કારણ કે બચ્ચન બાપુ જુનાગઢ તો છે ને અમારા કાઠિયાવાડનું કાશ્મીર છે, કાશ્મીર. હા, અને આ જુનાગઢની વાત કરવા બેવું ને તો તમારા કરોડપતિના 18 એપિસોડ ટૂંકા પડે. જુનાગઢનો હું વખાણ કરું ભલામણા. એક બાજુ ગરવો ગિરનાર ને બીજી બાજુ દાતાર ને ત્રીજી બાજુ ભવનાથ ને એક બાજુ પરિક્રમા ને ઈ શિવરાજનો મેળો ને ઓ જવા દો બચ્ચન બાપુ મને ઘીરે જવા દો, મને ઘર સાંભળી મારી. अरे बैठिए चमनलाल, आप ऐसे कैसे जा सकते हैं? તો એક કામ કરો, ઘડીક વાર છે ને તમારું ઓલું પો વગાડો લ્યો, સમય સમાપ્તિ કી ઘોષણા. અમારા મલકમાં હરિહરનો હાથ પડે ને તમારા મુંબઈમાં અહીં પો થાય. લ્યો પો વગાડો, ઘડીક ભૂખ લાગી છે. वेरी फनी. देखिए श्रीमान जी, आपकी इच्छा अनुसार यहाँ पो नहीं होता है. पहले जवाब दीजिए प्लीज. જવાબ તો ગોખેલો જ પીડ્યો છે ભલામણા. હાવજળા હેંજળ પીવે નમણા ને નાર. અમારા દુહા એમ કહે છે. સાચો જવાબ છે હાવજ. લ્યો. ओके, तो आपको पूरा विश्वास है. देखिए 50 लाख रुपए का ये सवाल है. आप चाहे तो लाइफ लाइन भी यूज कर सकते हैं. आपके पास अभी ऑडियंस पोल बाकी है. લ્યો તઈ હવે જનતાને પૂછી લ્યો બીજું શું થાય. એટલે એ બધા સાચા જવાબ દેજો. તમને તમારી માના હમ ખોટા જવાબ દે. ओके पब्लिक, चमन जी को आपकी सहायता की जरूरत है, तो आप अपने अपने वोटिंग पैड्स पर हाथ रखिए और जवाब दीजिए. ओ माय गॉड, 100% जनता ने यह जवाब दिया है. सी शेर को सही फरमाया है. चमन जी, अब आप क्या जनता के साथ जाना चाहेंगे? क्या कहेंगे बताइए. બસ આટલા બધા માણસોનું દિલ થોડું તોડાય ભલા માણસ. એટલે તમ તારે સી આવજ માથે તાળું મારી દો. લ્યો. ओके, तो मैं लॉक कर दूं. જો વળી પાછી કરી ને એટલે હાવજ કોઈના બાપથી લોક ન થાય ભલા માણા. હાવજ તો હારા લોક તોડી નાખે, ખબર છે તમને? ओके, आपकी आर्ग्यूमेंट सही है. कृपा करके कंप्यूटर सी शेर को ताला लगाइए. और खुशी की बात यह है कि शेर ने ताला तोड़ दिया है. आप 50 लाख रुपए जीत गए हैं. क्या बात है. $50 लाख रुपए जीतने के बाद 1 करोड़ का एक सवाल आपके सामने आने वाला है. और एक बात मैं आपको बता दूं कि आप विश्व के पहले आदमी हैं जो दूसरी बार केबीसी के इतिहास में इस गेम शो तक, इस सवाल तक पहुंचे हैं. एक बार दोस्तों मेरी ओर से, केबीसी की ओर से चमन जी को बधाइयां दे. विश यू ऑल द बेस्ट. 1 करोड़ रुपए का सवाल ये रहा आपकी कंप्यूटर स्क्रीन पे.
हमारे पूर्वज कौन थे? ए गद्दे, बी शेर, सी बंदर या फिर डी घोड़े? વાહ બચ્ચન બાપુ વાહ, હાંડા જેવો સવાલ પૂછી નાખ્યો લ્યો કરોડ રૂપિયામાં. તો આ પ્રશ્ન ઉપર તો આખું પૂર્વજ પુરાણ લખાય એમ છે. બોલો, કંઈક તો મને એમ થાય છે કે આ દુનિયા એક સકરબાગ છે અને આપણે બધા એના પ્રાણી છીએ. આ વાંચી વાત કહું, આ ગધેડો, સિંહ, વાંદરો ને ઘોડો, તમે 4 ઓપ્શન આપ્યા છે, પણ અમિતાભ બચ્ચનભાઈ આ ચારે ચારનું એક એક અપલખણ માણામાં હોય છે. એ તમને ખબર, કોકને મદદ ન કરવી હોય તો અહીં ગધેડાની જેમ માણસ લાત મારે, કોકની માથે હુમલો કરવો હોય તો અહીં સિંહની જેમ માણસ તરાપ મારે, કોકના રૂપિયા ચકવા હોય તે વાંદરાની જેમ આંચકો મારે, અને પછી રૂપિયા મેળવવા હાટું બગડતા 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 ઘોડાની જેમ દોડ્યો જ જાય. બોલો લ્યો, અને પૈસાની પોટલી મળે ત્યાં તો ઠીક થઈ જાય. What a wonderful argument. लेकिन चमन जी आप कहना क्या चाहते हैं? 1 करोड़ का सवाल है, कोई जल्दी नहीं है, लेकिन मैं मजबूर हूं, आपके पास कोई लाइफलाइन भी बाकी नहीं है. એ લાઈફલાઈનની જરૂર નથી ભલામણા, આ જવાબ તો મને પાકો આવડે છે. બસ એટલું જ મારે તમને ખાલી પૂછવાનું છે કે આપણે કઈ છીએ કે વાંદરા આપણા પૂર્વજ હતા, પણ આ વાંદરાઓને આ મંજૂર છે? लेकिन चमन जी आप साबित क्या करना चाहते हैं? તમે મારા એક જ સવાલનો જવાબ આપો અમિતાભ બચ્ચનભાઈ. વાંદરાએ કોઈ દી ગાયુંનો ઘાસચારો ખાધો? વાંદરાએ કોઈ દી ક્યાંય અલગ ખાલિસ્તાન કે કાશ્મીરની માંગણી કરી? વાંદરાએ ક્યાંય કોમી રમખાણો ઉભા કર્યા? તમે કોઈ દી સાંભળ્યું કે બાલ મંદિરમાં કે મધ્યાહન ભોજનમાંથી કોઈ વાંદરાએ પૈસા ખાધા? ના 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 બચ્ચનભાઈ, વાંદરાઓ ક્યાંક આ સાંભળશે ને તો આપણી માથે માનહાનિનો દાવો કરશે. કારણ કે આ વાંદરાઓ પોકારીને કહે કોક દી કે અમે રામની સેવા કરી છે, ગામડે ગામડે અમારા દાદા હનુમાનની પૂજા થાય છે, અને આવા ભ્રષ્ટ, હિંસક અને કોમવાદી માણસો અમારા વંશજ ન હોય, અમારા વંશજ ન હોય, અમારા વંશજ ન હોય. પણ છતાંય કડવી હકીકત ઈ છે કે આ જ જવાબ સાચો છે. એટલે તાળું મારી દો, સી वांदरा આપણે બધા વંશજો છીએ. इंसानियत के आपके ख्यालात को मैं दिल से स्वागत करता हूं, लेकिन आपके चेहरे की मुस्कुराहट और ये तालियों की गूंज से ही मुझे लगता है कि आपका जवाब बिल्कुल स्पष्ट है. ऑलराइट कंप्यूटर, प्लीज लॉक सी बंदर. और आपके जज्बात की कदर करते हुए ये कंप्यूटर, ये केबीसी आपको दूसरी बार 1 करोड़ रुपए दे रहा है. क्या खूब, कांग्रेचुलेशन करण जी, 1 करोड़ रुपए आपके हुए और मैं अपनी खुशी व्यक्त नहीं कर सकता हूं. क्या बात है चवन जी, 1 करोड़ आप जीत गए हैं. वेल डन, कांग्रेचुलेशन. फिर एक बार सौराष्ट्र का एक ऐसा नागरिक, एक ऐसी हस्ती जो दूसरी बार चवन जी केबीसी के इतिहास में करोड़ जीता है. हृदय की शुभकामनाओं के साथ 1 करोड़ का चेक दे रहा हूं. थैंक यू वेरी मच. साईं रामना सीताराम. चमन घेरा आनंद भयो करोड़पति लाल की. 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 सूट बूट ने मोटर गाड़ी करोड़पति लाल की. सूट बूट में मोटर गाड़ी करोड़पति लाल की. चमने रूपाडो लीधो करोड़पति लाल की. पाडो लीधो करोड़पति लाल की. गमे गमना मागा आया करोड़पति लाल की. गमे गमना मगाया करोड़पति लाल की. अरे रे वायु तुम टेंडर भरो करोड़पति लाल की. क्या बात है. आयु तुम टेंडर भरो करोड़पति लाल की. चमन
घेरा नंद भयो करोड़पति लाल की चमन घेरा नंद भयो करोड़पति लाल की चमन घेरा नंद भयो करोड़पति लाल की चमन वाह